જય શ્રી કૃષ્ણ મિત્રો, એનાલોજીમાં આગળ વધીએ. આ પ્રકારના દાખલો જે કેલ્ક્યુલેશન એટલું બધું કરાવે પણ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થઈ જાય, તો એક ટ્રીક આવી બધી યાદ રાખવી પડતી હોય છે. જેટલી પ્રેક્ટિસ કરો એટલી ટ્રીક આપણે નવી વાપરી શકીએ, એટલે કે ઓછા સમયમાં જ જવાબ સુધી પહોંચી શકાય. તો સૌ પ્રથમ 1648 થી 1339 આ જોયા પહેલા જો આ રીતે તમે જુઓ કે 1648 1339 અહીંથી અહીં જુઓ તો 16 તરી 48, અહીંથી અહીં જુઓ તો 13 તરી 39. જો એ જ પ્રકારે 22 તરી 66 થાય. પહેલી બે સંખ્યા છેલ્લી બે સંખ્યા વચ્ચે ગુણાકારનો ડિફરન્ટ કે ગુણ્યા 3 કરવાથી છેલ્લી બે સંખ્યા મળી. તો એ પ્રકારનો સીધો ઓપ્શન જુઓ તો 14 તરી 42. તો આપણો જવાબ આવશે 1442. ઓપ્શન સી. થેન્ક યુ.